એચડીએફસી બેંકમાં ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડ હાઉસીસે જબરદસ્ત ખરીદારી કરી છે। જી હા, જરૂરથી યસ। અત્યારે જોવા જાઓ તો એચડીએફસી બેંકમાં આપણે ડેટા સામે આવી રહ્યો છે, એમાં આપણને સામે આવી રહ્યો છે કે મ્યુચ્યુઅલ ફંડ જે છે એમાંથી એમને અત્યારે જોવા જાઓ તો એચડીએફસીમાં સારી એવી બાઇંગ કરેલી છે। સ્ટોકમાં અત્યારે જોશો સારો એવો ઘટાડો દેખવા મળ્યો છે। મેનેજમેન્ટ ઇસ્યુના કારણે ઘણા બધા પ્રોબ્લેમ દેખવા મળ્યા હતા સ્ટોકમાં, એના કારણે સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે। પણ એની સામે તમે જોશો તો મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી એ છે ને ઓવરઓલ દેખવા જાઓ તો 17,250 કરોડનું નવું બાઇંગ કરેલું છે એચડીએફસી બેંકનું। તો ઓવરઓલ ઇન્ડસ્ટ્રીમાં ડોમેસ્ટિક ઇન્વેસ્ટર જે છે એનું સારું એવું બાઇંગ કરેલું છે। એમાં ડોમેસ્ટિક ઇન્વેસ્ટર જે છે એમાં આપણે નજર કરશું તો આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસી મ્યુચ્યુઅલ ફંડ છે એમને 5,073 કરોડનું નવું બાઇંગ કરેલું છે એચડીએફસી બેંકમાં। કેમ કે સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે તો એમને એવું લાગી રહ્યું છે કે ફ્યુચરમાં સારી એવી પોટેન્શિયલ દેખવા મળી શકે છે। એટલે એચડીએફસીમાં એએમસીમાં અત્યારે જોવા જાઓ તો આપણે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલે બાઇંગ કરેલું છે। સાથે તમે નજર કરશો એસબીઆઈ બેંક જે એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ છે એમને પણ 2,706 કરોડની ખરીદી કરેલી છે એચડીએફસી સ્ટોકની બેંકની। તો ઓવરઓલ એમને પણ પોઝિટિવ લાગી રહ્યું છે। સાથે તમે નજર કરશો નિપ્પોન ઇન્ડિયા જે મ્યુચ્યુઅલ ફંડ છે એમને પણ 2,145 કરોડની નવી ખરીદી કરેલી છે। તો ઓવરઓલ દેખવા જાઓ તો અત્યારે જે પણ મ્યુચ્યુઅલ ફંડ ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડ છે બધાએ એમને કંઈક ને કંઈક તો બાઇંગ કરેલું જ છે એચડીએફસી બેંકમાં। પરાગ પરિક છે, પરાગ પરિક ફ્લેક્સીકેપ છે, યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડ છે, એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ છે। સાથે તમે નજર કરશો આપણે ડીસીપી મ્યુચ્યુઅલ ફંડ છે, બધા મ્યુચ્યુઅલ ફંડ જે છે તમામ અન્ય મ્યુચ્યુઅલ ફંડ પણ છે એમને સારી એવી બાઇંગ પણ કરેલી છે। મોસ્ટલી તમે જોવા જશો તો હાઇલાઇટ તમે જોવા જશો ને તો આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસી છે એ સૌથી વધારે બાઇંગ કરેલું છે એચડીએફસી બેંકમાં। ઓવરઓલ દેખવા જાઓ તો ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડનો એ પણ એ જોવા માંગી રહ્યા છે કે અત્યાર સુધી તમે જોશો 2026માં અત્યાર સુધી સ્ટોક જોશો તો 20% કરેક્ટ થયેલો છે અને એના કારણે એમને એવું લાગી રહ્યું છે કે અહીંયાથી સ્ટોકમાં વેલ્યુ બાઇંગ કરીને ફ્યુચરમાં લોંગ ટર્મમાં અત્યારે ગ્રોથ જોવા મળી શકે છે। અને જે મેનેજમેન્ટના ઇસ્યુ જે છે એ શોર્ટ ટર્મના અત્યારે દેખવા મળી રહ્યા છે। શોર્ટ ટર્મ અત્યારે પ્રોબ્લેમ છે એના કારણે અત્યારે સ્ટોકમાં ઘટાડો છે, પણ લોંગ ટર્મ ફ્યુચર સારું છે સ્ટોકનું અને અત્યારે વેલ્યુએશન પણ એક સારી દેખવા મળી રહી છે જેના કારણે આ સ્ટોકમાં સારી એવી તેજી ફ્યુચરમાં જોવા મળી શકે છે। એ જ એક કારણ છે જેના કારણે મ્યુચ્યુઅલ ફંડના જે ડોમેસ્ટિક ઇન્વેસ્ટર જે છે એમને બાઇંગ કરેલું છે। તો એચડીએફસી બેંકમાં મોસ્ટલી તમે જોવા જાઓ તો આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસી છે એમનું સૌથી વધારે બાઇંગ દેખવા મળી રહ્યું છે એચડીએફસી બેંકમાં। ક્લિયરલી તો એચડીએફસી બેંક માટેની આ ડિટેલ્સ જાણી આભાર મિરલ આપનો અમારા સાથે જોડાવા માટે થઈને। કુનાલ સર અને ભાવિક સર બંને પાસેથી કમેન્ટ્સ લઈશું કેમ કે સબ્જેક્ટ જ એવો છે। મ્યુચ્યુઅલ ફંડ હાઉસીસે 17,250 કરોડની ખરીદારી કરી છે માત્ર માર્ચ મહિનાની જો વાત કરીએ। એફઆઈઆઈઝ એફપીઆઈઝ બધાએ વેચ્યું પણ સામે એચડીએફસી બેંકમાં મ્યુચ્યુઅલ ફંડ હાઉસીસે ભરપૂર ખરીદારી કરી છે। કુનાલ સર પહેલા આપના પાસે। જોવા જઈએ તો ફંડામેન્ટલ તો ખરાબ નહોતા એચડીએફસી બેંક પર। રાજીનામા આપવા પાછળનું એક રીઝન હતું કે અનએથિકલ જે એક્ટિવિટી થઈ હતી ખાસ કરીને ફોરેન બોન્ડ વેચવાને લઈને એને લઈને જે એમડીએ છે આ એક રેઝિગ્નેશન આપ્યું તો એની ડાયરેક્ટ ઇમ્પેક્ટ આપણને માર્કેટ પર અને સ્ટોક પ્રાઇસ પર જોવા મળી। એ આપણને એચડીએફસીના સ્ટોક પ્રાઇસ પર જોવા મળી। અત્યારે આ લેવલ પર મ્યુચ્યુઅલ ફંડ હાઉસીસે એચડીએફસી બેંકમાં ખરીદારી કરી છે, એક સારું એવું પાસું છે। નાવ અહીંયા એક સાયકોલોજી પ્લે છે। હું તમને એટલું જરૂરથી કહીશ, આપણે પણ પહેલા એચડીએફસી બેંકમાં મલ્ટિપલ ટાઈમમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ આપી હતી જે વખતે સ્ટોક 750થી લઈને 700ની વચ્ચે ટ્રેડ કરતો હતો। નાવ અહીંયા વસ્તુ એ છે કે જ્યારે આટલો સારો ફંડામેન્ટલ સ્ટોક તમને ઉપલા મથાળેથી 30-35% કરેક્શન અથવા તો તમે એટલું કહી શકો છો કે ડિસ્કાઉન્ટ સાથે જો મળતો હોય તો અહીં તમારે આ સ્ટોકમાં પોર્ટફોલિયો કેમ ન બનાવવું જોઈએ। અને બીજી વસ્તુ એ છે કે આટલા સારા ફંડામેન્ટલ સ્ટોકમાં મ્યુચ્યુઅલ ફંડ હાઉસીસ એટલા માટે જ પોઝિશન બનાવે છે કેમ કે એમને અત્યારે આ લેવલ પર સ્ટોક ડિસ્કાઉન્ટમાં મળી રહ્યો છે। સો વ્યૂ અત્યારે આ લેવલ પર એચડીએફસી બેંકને લઈને જોવા જઈએ તો પોઝિટિવ સાઇડનો જ બની રહ્યો છે। 810 પાસે સ્ટોક ટ્રેડ કરી છે, હજુ પણ એક્સપેક્ટેડ લેવલ પર આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે। આપણે કોઈ પણ દર્શક મિત્ર અત્યારે જો નવું પોર્ટફોલિયો બનાવવા માંગતા હોય તો હું કહીશ કે ડેફિનેટલી એચડીએફસી બેંક તમારા પોર્ટફોલિયોમાં હોવો જોઈએ અને 6 મહિના માટે થોડીક રાહ જોઈ લો। તમે અગેન આ કાઉન્ટેડ 950ના લેવલ પર આવતું જોવા મળી શકે છે ને જે પ્રમાણે મેં પહેલા પણ કીધું હતું યશ કે કોઈ પણ ટેકનિકલ પ્રોપરલી તમે લાર્જ કેપ પર તમને પ્રોપરલી ચાલતા નહીં જોવા મળે તો હું કહીશ કે ટેકનિકલને તમે અત્યારે સાઈડ પર મૂકી દો એચડીએફસી બેંક જેવા સ્ટોકમાં। અને સેન્ટિમેન્ટ અત્યારે એચડીએફસી બેંકમાં પોઝિટિવ સાઈડનું થઈ રહ્યું છે જે પ્રમાણે તમે પણ ડેટા આપ્યા એએમસી તરફથી તો હું કહીશ કે યસ આ ડેટાને કેપિટલાઇઝ કરવું જોઈએ અને આપણે પણ એચડીએફસી બેંકમાં અહીંયાથી ખરીદારી કરીને ચાલવાની ભલામણ રહેશે। ઓકે, તો એચડીએફસી બેંક પર વ્યૂ પોઝિટિવ। ભાવિક સર આપના કમેન્ટ્સ પણ લેવા માંગીશ કારણ કે મ્યુચ્યુઅલ ફંડ હાઉસીસે જોરદાર ખરીદારી કરી છે એચડીએફસી બેંકમાં માર્ચ મહિનામાં।
યસ, કોન્ટ્રાડિક્શન છે નહીં, કારણ કે મ્યુચ્યુઅલ ફંડે 17,250 કરોડનું બાય કર્યું છે, જ્યારે ગ્લોબલ બ્રોકરેજીસ જેફરીઝની છે એ લોકો એક્સપોઝર ઓછું કરવાનું કીધું છે. આઈ થિંક મને લાગે છે કે એચડીએફસી બેંકમાં ઓલરેડી જેટલો નેગેટિવ ન્યૂઝ છે આવી ચૂક્યું છે. સૌથી પહેલા આપણે જોયું હતું કે લાસ્ટ ક્વાર્ટરમાં એ લોકોએ જ્યારે આગળ એ લોકોની ગાઈડન્સ આપી હતી એ ઓછી આપી હતી, ખરાબ આપી હતી, એટલે એના ત્યારથી આપણે જોઈ રહ્યા હતા કે એચડીએફસી બેંકમાં કરેક્શન ચાલુ થયું હતું. અને પછી જે આ વખતે રાજીનામું આપ્યું અનએથિકલ ગ્રાઉન્ડ્સ, એના લીધે આપણે જોયું હતું કે જે કરેક્શન છે ઓર ડીપન થયું હતું. પણ છેલ્લા આપણે 15-20 દિવસથી જોઈ રહ્યા હતા કે માર્કેટે પણ હવે જેટલું નેગેટિવ ન્યૂઝ છે ઓલરેડી ફેક્ટર ઇન થઈ ગયું છે. નવા મેનેજમેન્ટે પણ આપ્યું છે કે અત્યારના કોઈ એવું એથિકલ છે નહીં. અને ઓફકોર્સ આજે આપણે સ્ટોક જોઈ રહ્યા છીએ એની પેડિગ્રી બહુ સ્ટ્રોંગ છે, ફંડામેન્ટલી સ્ટ્રોંગ છે. ટેકનિકલી યસ ઓવરસોલ્ડ થઈ ચૂક્યો છે, પણ મને લાગે છે કે જેમ કુણાલ સરે પણ કીધું કે આટલો સારો સ્ટોક જ્યારે ડિસ્કાઉન્ટમાં મળતો હોય ત્યારે કેમ ના બાય કરવું જોઈએ. અને જ્યારે મ્યુચ્યુઅલ ફંડ્સ એ લોકોએ પણ કયું ડ્યુ ડિલિજન્સ કરીને જે લોકોએ બાય કર્યું છે, એમને તો એ લોકો આટલું મોટી કરોડ બાય કરવાના નથી. એટલે જ્યારે એ લોકો બાય કરી રહ્યા છે તો એ લોકોને પણ આ સ્ટોકમાં કશેક ને કશેક વેલ્યુ દેખાઈ રહ્યું છે. અને અગેન હું પણ એ જ કહીશ કે 800ની નીચે હતો ત્યારે પણ આ સ્ટોક એક સ્ક્રીમ કરી રહ્યો હતો બાય માટે. અત્યારના 808ની આસપાસ છે. અગેન હું કહું છું કે આ સ્ટોક સ્ક્રીમ જ કરી રહ્યો છે બાય માટે. તો જો તમારા પોર્ટફોલિયોમાં ના હોય કે જો હોય અને તમારે એડ કરવા હોય તો આ પરફેક્ટ ઓપોર્ચ્યુનિટી છે. અહીંયાથી તો હવે જે પેનિક છે એ પણ જતું રહ્યું છે. એટલે હવે એવું પણ ડર નથી કે અહીંયાથી ઓર નીચે જાય તો હું શું કરીશ. એટલે આઈ થિંક મને લાગે છે કે બોટમ બની ચૂક્યો છે. અહીંયાથી ડેફિનેટલી બાઇંગની રિકમેન્ડેશન છે. ફરીથી આપણે 900 થી 1000 રૂપિયા સુધીનું લેવલ છે એ જોવા મળી શકે છે. ટૂંક સમય નહીં, ટાઈમ થશે, બટ યસ અહીંયાથી હવે આ બાઇંગની ઓપોર્ચ્યુનિટી ડેફિનેટલી બની રહી છે. ક્લિયરલી સો બાઇંગ ઓપોર્ચ્યુનિટી અહીંયાથી બની રહી છે એચડીએફસી બેંક, નજર રાખીશું.